હેલો ગાઈસ, આજે આપણે એવી વસ્તુ બનાવવાની છે કે જે ફરાળમાં પણ ચાલે અને વ્રત ના રહ્યા હોય તો પણ ખાઈ શકો. સૌપ્રથમ આપણે એક કઢાઈમાં તેલ નાખી લઈશું. એમાં જીરું અને રાઈ નાખીશું. જીરું રાઈ ફૂટી જાય પછી લીમડો નાખીશું અને લીમડો પણ ફૂટી જાય પછી નાખીશું ટમેટું અને મરચું સુધારેલું, ઝીણું સુધારીને રાખી દેવાનું છે. એ નાખ્યા બાદ આપણે થોડું હલાવી લઈશું. સરખી રીતે હલાવીને પછી ચડી જાય પછી નાખીશું હળદર, ધાણા જીરું, મરચું અને મીઠું. તે પણ સરખી રીતે હલાવી લઈશું. તે સરખી રીતે હલાવાઈ જાય પછી નાખીશું 2 મોટી ચમચી ખાંડ અને ફરી આપણે હલાવી લઈશું સરખી રીતે, જેથી બધા મસાલા અને ખાંડ સરખી રીતે ભળી જાય. પછી બટેકાને પહેલાં બાફી નાખવાના છે અને તેને નાના સુધારી નાખવાના છે. તે સુધારેલા બટેકાને કઢાઈમાં નાખી દેવાના છે અને હલાવી લેવાના છે, જેથી બધા બટેકા એકદમ મિક્સ થઈ જાય. અને પછી આપણે અડધું લીંબુ સુધારીને તે નાખી દેવાનું છે તે સૂકી ભાજીમાં અને ફરીથી આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું, હલાવી લઈશું, જેથી બધું લીંબુ અને મસાલા એકદમ ભળી જાય અને સ્વાદ પણ બહુ સારી રીતે આવી જાય. પછી હલાવી લઈશું આવી રીતે અને જોઈ લો કેટલું મસ્તીની સૂકી ભાજી આપણી તૈયાર છે. 5 મિનિટમાં ઘરે બની જાય એવી સૂકી ભાજી આપણે વ્રતમાં પણ ખાઈ શકીએ અને ન રહ્યા હોય તો પણ ખાઈ શકીએ.